આજે રાજ્ય કક્ષાની ઓસમ ડુંગર ઉપર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ સરકારી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા. અત્યાધુનિક ટેકનોલોજી વાઈફાઈ સિસ્ટમથી આ કાર્યક્રમની લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી છે. ઓસમ તળેટીથી માતાના મંદિર અને ટપકીશ્વર મહાદેવ મંદિર સુધી 6 કેમેરા લગાવી જીવંત પ્રસારણ કરી સીડીઓ ઉપર ચડતા ઉતરતા ખેલાડીઓ જોઈ શકાય છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના 14 થી 18 વર્ષની વયના ખેલાડીઓની સાહસિકતાને આહ્વાન આપવા આ સ્પર્ધાનું આયોજન કરાય છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે 650 પગથિયાં ચડવા અને ઉતરવાની આ સ્પર્ધા યોજાય છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં પ્રથમને ₹25,000, દ્વિતીયને 20,000, તૃતીયને 15,000, ચતુર્થને 12,000, પાંચમાને 10,000, છઠ્ઠાને 9,000, સાતમાને 8,000, આઠમાને 7,000, નવમાને 6,000 અને 10મા ક્રમને 5,000 લેખે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. મારું નામ બારગાથી છે. ભાવનગર જિલ્લામાંથી આવું છું. ગયા વર્ષે પણ મેં ઓસમ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વર્ષે પણ લીધો. અને ગયા વર્ષે મારો પહેલો નંબર હતો. આ વર્ષે પણ મારો પહેલો છે. ઓલા વર્ષે રેકોર્ડ નહોતો થયો, આ વખતે રેકોર્ડ તૂટી ગયો. હજી તૈયારી છે જુનાગઢ નેશનલમાં ટોપ 3 કરવા, 1, 2, 3. આઈ થિંક 3 મહિનાથી પ્રેક્ટિસ કરું છું. હું આભાર માનું છું અને રાજ્ય સરકારને ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો. 352 જે બાળકોએ ભાગ લીધો એ બાળકોના એક ચહેરા ઉપર અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. એની પાછળનું કારણ એ છે કે બાળકોમાં ખૂબ સુસુપ્ત શક્તિ પડેલી હોય છે, બાળકોમાં ખૂબ ઉર્જા છે. એને ખીલવાનું કામ એ આપણે સમાજનું ને સરકારનું છે. અને રાજ્યના જે યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોની શક્તિને ખીલવવા માટે ખૂબ પ્રયત્ન થયો છે. સ્થાનિક અને જિલ્લાના વહીવટીતંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી. સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.